નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે હાલનો માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશેની થોડીક વાત કરવાની છે। શિયાળુ પવન ક્યાં સુધી ચાલશે તેની પણ માહિતી આપવાની છે અને બીજી માહિતી એ આપવાની છે કે માર્ચ મહિનામાં કઈ તારીખથી માવઠાનો રાઉન્ડ આવશે એ પણ માહિતી આપવાની છે। સૌ પ્રથમ તો આપણે વાત કરવાની છે અત્યારે જે માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે એની। આમ જોવા જઈએ તો ઘણા દિવસથી અમે એક માહિતી આપતા હતા કે 22 તારીખથી લઈને 27-28 તારીખ સુધી છૂટાછવાયા કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા પડશે। એ મુજબનું આપણે આમ તો 22-23 આ 2 દિવસ થઈ ગયા છે અને 2 દિવસથી અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને ગઈ રાત્રે વિસાવદર તાલુકાનું જે હરિપુર ગીર ગામ છે ત્યાંથી પણ માવઠાના ઝાપટા પડ્યા હોય એવા વિડીયો સામે આવ્યા છે। પણ જોકે આમાં આપણે સારી બાબત એ છે કે આ સાર્વત્રિક નથી, છૂટાછવાયું છે અને ઘણા સમયથી હું આપણે કહેતો હતો કે એકદમ છૂટાછવાયું હશે, જ્યાં પડશે ત્યાં 1-2 કિલોમીટરમાં પડી જશે એટલે કોઈ ચિંતાનું કારણ નથી। એવી જ રીતે ગઈકાલે હરિપુરમાં પણ માવઠાના ઝાપટા નોંધાયા છે અને હજુ આવનારા 2-4 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં માવઠાના ઝાપટા છે એ નોંધાતા રહેશે। આજે રાત્રે અથવા તો આવતીકાલે 24 તારીખે સાંજ સુધીમાં પણ હજુ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ ભાગોની અંદર માવઠાના ઝાપટા પડ્યા હોય એવા વિડીયો સામે આવી શકે છે। એટલે આ તો ઠીક છે કે એક સામાન્ય માવઠું છે, આનાથી કોઈ ડરવાની જરૂર નથી। આ એક પ્રક્રિયા અત્યારે ચાલુ છે, પણ માર્ચ મહિનામાં પણ એક માવઠું આવવાનું છે। આમ જોવા જઈએ તો હવે પછીના જેટલા પણ મહિના છે, ચોમાસા સુધી જેટલા પણ મહિના આવશે દરેક મહિનાની અંદર એક માવઠું આવવાનું છે। એ માર્ચમાં પણ આવશે, એપ્રિલમાં પણ આવશે અને મે મહિનાની અંદર સૌથી વધારે માવઠું પડશે। એટલે ત્રણેય મહિના દરમિયાન આપણે માવઠા પડવાના છે। પછી જૂન મહિનાથી તો ઠીક છે કે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ ખાસ માર્ચ મહિનામાં કઈ તારીખે માવઠું પડશે એની માહિતી આપું એ પહેલાં હું તમને થોડીક શિયાળુ પવનની વાત કરી દઉં। આમ જોવા જઈએ તો આપણે 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય, શિયાળો પૂર્ણ થઈ જતો હોય છે। આ વખતે એવું બન્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ પણ શિયાળો હજુ વિદાય લીધો નથી। રાત્રિના ટાઈમે આપણે ઠંડી લાગી રહી છે, કે કે તાપમાન નોર્મલ કરતાં પણ નીચું નોંધાઈ રહ્યું છે। દિવસનું તાપમાન છે એ પણ નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે અને આમ તો ઉનાળાની શરૂઆત છે એ 7 અથવા તો 8 માર્ચ 2026થી થવાની છે। ત્યાં સુધી હજી તાપમાન નીચું રહેવાનું છે, પણ આની વચ્ચે જે પવન હોય છે, જે શિયાળુ પવન, જે શિયાળુ પાક માટે ખૂબ જરૂરી હોય, પાછોતરા વાવેતર કરેલા હોય એ મિત્રોએ ખાસ શિયાળુ પવનની માહિતી રાખવી જરૂરી હોય છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આ વર્ષે શિયાળુ પવન લાંબો ચાલ્યો છે। હજુ પણ 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલશે, એ પછીથી ઉનાળુ પવન ચાલુ થઈ જશે। એટલે કે અત્યારે જે આપણે ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના જે પવનો આવી રહ્યા છે એ 5 તારીખ સુધી ચાલશે। 5 તારીખ પછીથી 5 માર્ચ 2026થી પશ્ચિમના પવનો થવાનું ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ છે ને ઉનાળાની શરૂઆત થઈ જશે। એટલે પવન જે છે એના વિશેની ખાસ આ માહિતી છે। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા સમયમાં 5 માર્ચ 2026 સુધી પવનની ઝડપમાં કોઈ વધારો નથી થવાનો। પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। નોર્મલ એટલે કે 10થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે। એટલે આ થઈ માવઠું અને પવનની માહિતી। હવે માર્ચ મહિનાની માવઠાની માહિતી। એટલે આમ જોવા જઈએ તો અત્યારથી કોઈ પણ ચેનલ ઉપર કે કોઈ પણ વેધર એક્સપર્ટ દ્વારા તમને આ માહિતી નહીં આપવામાં આવી હોય। હું આપને જણાવી દઉં કે હવે આ માવઠાનો રાઉન્ડ છે એકદમ સામાન્ય છે। આનાથી થોડુંક તીવ્રતાવાળું માવઠું છે એ માર્ચ મહિનાની અંદર આવી શકે છે અને માર્ચ મહિનાની 21 માર્ચ 2026થી લઈ અને 25 માર્ચ 2026 સુધી એ જે 5 દિવસનો સમયગાળો હશે એમાં ફરીથી માવઠું આવશે ને એ માવઠું છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને વધારે પ્રભાવિત કરશે તેવું એક અમારું અનુમાન છે। એટલે ખાસ કરીને માર્ચ મહિનામાં પણ આજે જે રીતે આપણે જોવા જઈ રહ્યા તો 22 તારીખથી જે માવઠાની શરૂઆત થઈ છે, હવે પછીની માવઠાની શરૂઆત છે એ 21 માર્ચથી થશે। એટલે 1 મહિના પછી ફરીથી એક માવઠું આવવાનું છે। અત્યારે તો એકદમ છૂટાછવાયું છે, પણ જે માર્ચ મહિનાની 21 તારીખથી માવઠું થશે એ વધારે વિસ્તારને પ્રભાવિત કરી શકે છે। એટલે 21 માર્ચથી માવઠું આવશે ત્યાં સુધી હવે બીજા કોઈ નવા માવઠાની સંભાવનાઓ નથી। એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે 2-4 દિવસ જ્યાં પણ છૂટાછવાયા પડવાના હશે ત્યાં ઝાપટા પડી જશે, પછી 21 માર્ચ સુધી કોઈ ખતરો દેખાતો નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે હવામાનની જે આ એક વિપરીત પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તેના વિશેની આ અગત્યની માહિતી હતી, મેં આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।